હેલો નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 7 વિષય સંસ્કૃત, જેમાં સ્વધ્યાન પોથી ભાગ નંબર 2 મેકો વર્ષથી મિત્રો પાઠ નંબર 2 નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તે પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. તો ચાલો મિત્રો શરૂ કરીએ. તો જોઈએ પ્રશ્ન 1, શ્રુત લેખન કરો. તો કે મિત્રો જી શાળા એપ્લિકેશનમાંથી આ કાવ્ય સાંભળી તમને ગમતી કોઈ પણ 4 પંક્તિ લખો. તો જોઈએ, મેઘો વર્ષથી પ્રવહતિ નિરમ તુષ્યતિ કૃષક ગચ્છતિ ગોષ્ઠમ. તમે આ રીતે પણ લખી શકો છો. પ્રશ્ન 2, સંસ્કૃત શબ્દો લખો, જેમાં પાણી તો નિરમ થશે, વરસાદ તો વૃષ્ટિ, પશુઓનો વાડો તો ગોષ્ઠમ, હળ તો હલમ, બળદ તો વૃષભ અને બીજ તો બીજમ. પ્રશ્ન 3, આપેલા ગદ્યખંડમાં તે ઉદાહરણ મુજબ અન્ય ક્રિયાપદો શોધીને લખો. તો આપણા ગદ્યખંડ છે તેના આધારે લખીએ. પહેલું ગચ્છતિ, બીજું અસ્તિ, 3 શોભતે, 4 રક્ષતિ, 5 સ્તઃ, 6 પ્રક્ષાલયતિ, 7 સંતિ, 8 પ્રવહંતિ, 9 યચ્છન્તિ, 10 સિજ્જન્તિ. ત્યારબાદ પ્રશ્ન 4, જેમાં જોડકા જોડો. તો વરસાદ વરસે છે, તો તેની સામે આવશે 6 એટલે કે મેઘો વર્ષથી. ખેડૂત સંતુષ્ટ થાય છે, તો કૃષક તુષ્યતિ. ખેતર ખેડે છે, તો આવશે ક્ષેત્રમ કર્ષતિ. વાડામાં જાય છે, તો ગોષ્ઠમ ગચ્છતિ. ત્યારબાદ બીજ વાવે છે, તો બીજમ વપતિ. અને અનાજ ઉગે છે, તો રોહતિ સસ્યમ. ત્યારબાદ પ્રશ્ન 5, ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. જેમાં પહેલો વાક્ય છે, રમેશ તો મંદિરમ ગચ્છતિ, સુરેશ વૃક્ષમ વપતિ, તડાગે જલ અસ્તિ, ભરત પશુનયતિ. ત્યારબાદ ઉદ્યાને પુષ્પ રોહતિ. પ્રશ્ન 6, ઉદાહરણ મુજબ વાક્ય લખો. તો મિત્રો આપણા કૌંસમાં જે શબ્દો આપેલા છે એના આધારે જ વાક્ય જે છે ફરીથી બનાવવાનું છે. પહેલું વાક્ય છે, વર્ષા કાલે જલમ પ્રવહતિ, તો વર્ષા કાલે નિરમ પ્રવહતિ. 2 પશવઃ ક્ષેત્ર ગચ્છતિ, તો પશવઃ ગોષ્ઠમ ગચ્છતિ. 3 કૃષક હલમ નયતિ, તો કૃષક વૃષમ નયતિ. 4 કૃષક ધાન્યમ વપતિ, તો કૃષક બીજમ વપતિ. 5 કૃષક ગોષ્ઠમ ગચ્છતિ, તો કૃષક ક્ષેત્રમ ગચ્છતિ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 7, નીચે આપેલા કોષ્ટકમાં ક્રિયાપદો છુપાયેલા છે તે શોધી તેના ફરતે ગોળ રાઉન્ડ કરો. તો આ રીતે આપણે ગોળ રાઉન્ડ કરી દીધા છે. તમે જે છે તમારી પેન્સિલની મદદથી અથવા બોલ પેન દ્વારા જે છે મિત્રો ગોળ રાઉન્ડ કરી દેશો. જોઈએ પ્રશ્ન 8, ઉદાહરણ મુજબ અલગ પડતો શબ્દ લખો. તો પહેલાની અંદર જેમાં આપણે ચોરસ કરવાનું રહેશે. તો પહેલો વહતી જે છે અલગ પડશે, બીજા નંબરે મેઘ અલગ પડશે, ત્રીજામાં વિપત્તિ, ચોથામાં કૃષક અને પાંચમામાં ખાદતી અલગ પડશે. પ્રશ્ન 9, તમને ગમતો કોઈ પણ એક શ્લોક લખો. તો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. તો મિત્રો પાઠ નંબર 2 નું આ પ્રમાણે સોલ્યુશન હતું. હવે આગળના પાઠના સંસ્કૃત હોય અન્ય વિષયના સ્વાધ્યાય સ્વધ્યાન પોથી સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જેની સંપૂર્ણ લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, અથવા તો ચેનલ પ્લેલિસ્ટમાં જશો ત્યાં પણ ઉપલબ્ધ છે. તો આ વિડીયો અત્યારે તમારા મિત્રોને શેર કરી નાખો.